જિલ્લામાં ભાજપ નેતા દ્વારા દારૂના વેચાણનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ભાજપ નેતા દ્વારા દારૂના વેચાણનો આરોપ લગાવવામાં આવ્યો। જિગ્નેશ ભાવસારે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી। કઠલાલ નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેને કોમેન્ટ કરી। કઠલાલમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવું જિગ્નેશ ભાવસારે જણાવ્યું। ભાવસાર જિગ્નેશ કુમાર હર્ષદભાઈ। જિગ્નેશભાઈ, તમે એક પોસ્ટ કરી છે, હર્ષ સંઘવીનામાં કમેન્ટ કરી છે, શું છે બાબત, કેમ કમેન્ટ કરવી પડી? બાબત એ છે કઠલાલમાં સાહેબ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેના કારણે કઠલાલ શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। અને અત્યારે હાલમાં હું કઠલાલ નગરપાલિકામાં એક જવાબદાર પોસ્ટ ઉપર છું, તો મારા શહેરનું યુવાધન બરબાદ થાય હું કઈ રીતે જોઈ રહું? એટલે મેં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે કે કઠલાલની અંદર તો નહીં પણ ગુજરાતની અંદર સદંતર દારૂ બંધ કરાવો। આ ગાંધીનું ગુજરાત છે, મારી એટલી માંગ છે।